નમસ્કાર, તમે જોઈ રહ્યા છો શું 24 ન્યૂઝ। ગાંધીનગરથી રમેશ પટેલની રિપોર્ટ છે। ભારતીય નારી એકતા સંગઠન ગાંધીનગરનો કાર્યક્રમ યોજાયો, જેમાં સભ્યો હાજર રહ્યા હતા। નારી જાગૃતિને લાગતા વિષયો પર માહિતી આપવામાં આવી હતી। હેમાબેન વ્યાસ ઉપપ્રમુખ, હિનાબેન દરજી સંગઠન મંત્રી, વિનુબેન ડાભી સંગઠન મંત્રી, મધુબેન ગજ્જર મહિલા સંગઠન, હિનાબેન ડામોર મહિલા સંગઠન, બિંદુબેન મહિલા સંગઠન, તેજશ્રીબેન જોશી પ્રમુખ। થેન્ક યુ। મેં હેતુથી જોડે મેં ઘણું બધું અમારા સોસાયટીના જે છે એમને તો ખબર જ છે કે મેં કેટલું સ્ટ્રગલ કરીને હું આટલા આવી છું। એટલે મેં બધા લેડીઝને એટલે જ ભેગા કર્યા છે કે તમે બધા પણ આટલું સ્ટ્રગલ ના કરવું પડે ને આપણી દીકરીઓને આટલું સ્ટ્રગલ ના કરવું પડે, એટલા માટે મેં અહીંયા બધાને ભેગા કર્યા છે કે નારી શક્તિ એકતાનું એટલા માટે અમે બધા એમાં જોડાયા છે કે લેડીઝોને કોઈને કંઈ જેન્ટ્સ નું આપણે માન સન્માન આપીએ, ના આપીએ એવું નહીં, પણ જ્યાં બોલવા જેવું હોય ને ત્યાં બોલો। ચૂપ ના બેસી રહેશો। એક લાખો આપણે ખાઈશું તો આપણી છોકરી જોતી હશે, આપણો ઘરવાળો આપણને મારતો હશે ને આપણી છોકરી જોશે તો એ પૈણીને જશે ને એનો ઘરવાળો મારશે ને એ ચૂપ બેસી રહેશે, આપણે ચૂપ રહીશું તો। અને જો આપણે અવાજ ઉઠાવ્યો હશે ને તો આપણી છોકરીમાં તાકાત આવશે કે એ પણ અવાજ ઉઠાવે। એટલે આપણે એ કરવાની જરૂર છે કે આપણે ચૂપ ના રહીએ। ચૂપ રહેવાથી નુકસાન જ થાય, ફાયદો થવાનો જ નથી। છોકરીઓ સ્કૂલે જાય છે, નાની હોય છે, નાની હોય છે, મોટી હોય છે, દરેક છોકરીઓને એટલું શીખવાડો કે કોઈ બી જેન્ટ્સ હોય, મોટું હોય, નાનું હોય, અત્યારે તો છે ને કોઈને કઈ શરમ જ નથી। 9 વર્ષનો ડોહો હોય, 1 વર્ષનું છોકરું હોય, કોઈને કોઈ શરમ જ નહીં। અને છોકરી વર્ષની છે, 5 વર્ષની છે, 6 વર્ષની ડોહી છે, કોઈને કઈ ફેર જ નહીં પડતો એ લોકોને છેડતી કરવામાં। એટલે છોકરીઓને શીખવાડો અમુક કે જ્યારે બી છોકરાઓ કે કોઈ બી હગાવાલું એવા હોય છે કે કાકા બની જાય છે ને, પણ કાકાને આપણી છોકરી ઉપર નજર ખરાબ હોય છે। આપણા સસરાને જ આપણા છોકરીનો આપણી છોકરીને આપણા સસરાને આપણી છોકરીને ખરાબ નજરે જોતો હોય છે। એટલે આપણી છોકરીઓને શીખવાડો કે અમુક રીતે જોવાની એમની સ્ટાઇલ હોય, એમની અડવાની સ્ટાઇલ હોય। મેં વિડીયો મૂકતી હોઉં છું કે એ રીતના છોકરીઓને શીખવાડો કે આવી રીતના છેડખાની કરે તો આપણને કે એ રીતના રહો બેનપણીના જેમ કે આપણને કહી શકો ક્યાંય બી ટ્યુશનમાં, સ્કૂલમાં, બધી જગ્યાએ। અને આપણે પણ અવાજ ઉઠાવતા શીખો। આજુબાજુ પડોશી બધી જગ્યાએ આપણે ખરાબ થતું હોય તો બોલવું જોઈએ કે આવું ના થવું જોઈએ। અને તમે ના કહી શકતા, તમારા ઘરમાં કોઈ પ્રોબ્લેમ હોય, તમે ના કહી શકતા તો છાનામાં નામ કહો, અમે અમારી રીતે કરીશું। તમારું નામ ના લાવવું હોય કે અમારું નામ ના આવે, તમારું નામ આવશે તમને વધારે તકલીફ થશે તો તમે અમને એકલા મળવાનું કહો તો અમે અમારી રીતે પ્રશ્ન સોલ્વ કરીશું। કેમ બેન? કોઈને એવું પણ હોય કે મારી સાસુને ખબર પડશે તો તમે જતા રહેશો, તમે આજે અહીં પ્રશ્ન સોલ્વ કરી જતા રહેશો, કાલે વધારે મને હેરાન કરશે। એવો પણ પ્રશ્ન હોય તો એવો પ્રશ્ન હોય તો અમે અમારો નંબર તો હોય છે, તમે ખાલી મળવા બોલાવજો, એક બાજુ ક્યાંય બોલાવજો, અમે તમારી હેલ્પમાં ગમે ત્યારે અમારી બહેનો બધી તૈયાર છે પેથાપુરમાં। બરાબર, બીજું તો કંઈ નહીં। બધાને ખૂબ ખૂબ આભાર। હવે કોઈ ભાઈને બોલવું છે કે આયા હોય મને બીજું કે આપણે જે બહેનો છે એમના મિસ્ટર કભાઈ યોગેશજી જોડે આવ્યા હોય કોઈ પ્રશ્ન હોય તો અમારો નંબર રાખીને તમે અમને બી રજૂઆત કરી શકો છો। હવે સાહેબ બી બેઠા છે